થઈ ગયું? ચલો હવે જો આપણે છે ને લાસ્ટ ટાઈમ આપણે માઇક્રો પ્રોસેસર કમ્પ્લીટ કર્યું. હવે આપણે માઇક્રો કંટ્રોલર છે એ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે? તો માઇક્રો કંટ્રોલર સ્ટાર્ટ કરીએ એમાં સૌથી પહેલા આપણે શું જોશું કે માઇક્રો કંટ્રોલરના બધા બેઝિક્સ અને મેઇન તો છે ને માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરમાં શું ડિફરન્સ છે એ આપણે જોવાનું છે, બરાબર છે? તો પહેલા સ્ટાર્ટ કરીએ. જો પહેલું લેક્ચર, બરાબર? આ ટોપિક છે, આટલા ટોપિક આપણે જેટલા ચાલે એટલા લેશું, બરાબર? પહેલું ટોપિક શું છે? ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રો કંટ્રોલર, 8085 માઇક્રો કંટ્રોલર મેઇન ફીચર્સ અને 8051 માઇક્રો કંટ્રોલર પિન ફંક્શન, બરાબર છે? ઓકે, સમજાય છે? હવે નેક્સ્ટ, માઇક્રો પ્રોસેસર એક્ટ as central processing unit and RAM, ROM, counters, timers, interrupt controller and IO ports are connected externally. એટલે માઇક્રો પ્રોસેસરમાં કેવું હોય કે આ રેમ, રોમ, કાઉન્ટર, ટાઈમર, ઇન્ટરપ્ટ, બરાબર, IO પોર્ટ્સ આર કનેક્ટેડ એક્સટર્નલી. એટલે કે માઇક્રો પ્રોસેસરની ચિપ હોય એક, એની આજુબાજુમાં તમારે માઇક્રો પ્રોસેસરની ચિપની સાથે તમને કાઉન્ટર કનેક્ટ કરવું પડે, રેમ કનેક્ટ કરવું પડે, રોમ કનેક્ટ કરવું પડે, ટાઈમર, બરાબર, ઇન્ટરપ્ટ કંટ્રોલર, એ બધું છે ને અલગથી તમારે કનેક્ટ કરવું પડે. એટલે એમાં જે સર્કિટ છે ને એ બહુ મોટી થઈ જાય, બરાબર? હવે માઇક્રો કંટ્રોલરમાં કેવું હોય, માઇક્રો કંટ્રોલર ઇન્ક્લુડ ઓલ ધ ફેસિલિટી ઇન એ સિંગલ ચિપ, હેન્સ નોન એઝ એ સિંગલ ચિપ કોમ્પ્યુટર, બરાબર? એટલે સિંગલ ચિપ કોમ્પ્યુટર કહેવાય, બરાબર છે? ઓકે, અને એમાં કાઉન્ટર, ટાઈમર અને પોર્ટ બધું જે પણ હોય એ ઇનબિલ્ટ હોય. તો પ્રોસેસર અને કંટ્રોલરમાં શું ડિફરન્સ થયું? તો પ્રોસેસરમાં રેમ ના હોય, રોમ ના હોય, કાઉન્ટર ના હોય, ટાઈમર ના હોય, ઇન્ટરપ્ટ કંટ્રોલર ના હોય, પોર્ટ ના હોય. જબકે માઇક્રો કંટ્રોલરમાં બધું ઇનબિલ્ટ આવે. તો કઈ ચિપ સસ્તી પડે, માઇક્રો પ્રોસેસર કે માઇક્રો કંટ્રોલર? કંટ્રોલર. કંટ્રોલર સસ્તી પડે. બીજું, પ્રોગ્રામિંગ છે ને આપણે માઇક્રો કંટ્રોલરનું ઈઝી પડે, કેમ કે બધું ઇનબિલ્ટ હોય. તો એની જેટલી પણ એના રિલેટેડ જે ઇન્સ્ટ્રક્શન હોય ને એ બધી આપેલી હોય. કે ભાઈ સપોઝ કંટ્રોલરમાં તમને કાઉન્ટરને ચાલુ કરવું હોય ને તો કાઉન્ટરની ઇન્સ્ટ્રક્શન હોય, ટાઈમરને ચાલુ કરવું હોય તો ટાઈમરની ઇન્સ્ટ્રક્શન હોય, ઇન્ટરપ્ટ કંટ્રોલરની પણ ઇન્સ્ટ્રક્શન એમાં હોય, IO પોર્ટની ઇન્સ્ટ્રક્શન પણ એમાં હોય. બધી વસ્તુની જે એમાં કહેવાય એ બધું એમાં હોય. મીન્સ કે ઇન્સ્ટ્રક્શન ખાલી તમારે લખવાની સોફ્ટવેરમાં. આ જે હાર્ડવેર છે એમાં તમારે કાંઈ ઇન્ટરફેસિંગ કરવાની જરૂર નથી. હાર્ડવેરની ઇન્ટરફેસિંગ કરવામાં શું થાય, ઘણી વખતે કનેક્શનમાં કંઈક પ્રોબ્લેમ હોય, ડ્રાય સોલ્ડરિંગ હોય, બરાબર, અને અલગ અલગ બધા પાર્ટ તમે લઈ આવો તો એનું પાછું કનેક્શન કેવી રીતે કરવાનું, આ તે બધું. એટલે આને શું કહેવાય, સિંગલ ચિપ કોમ્પ્યુટર કહેવાય. સિંગલ ચિપ કોમ્પ્યુટર એટલે એમાં બીજું કંઈ એડિશન કરવાની જરૂર નથી. સીધું તમારે પોર્ટ આપેલા હોય, સીધું ઇનપુટ અને આઉટપુટ લેવાની જરૂર છે. બીજું ઘણું બધું ઇન્ટરફેસિંગ છે એ નીકળી જાય, બરાબર. માઇક્રો કંટ્રોલર આર યુઝડ ઇન મેની ડિવાઇસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. એટલે માઇક્રો કંટ્રોલર છે ને એ મેક્સિમમ જગ્યાએ યુઝ થાય છે. જેમ કે તમારો ઓલું હોય, શું કહેવાય એને, પ્રોજેક્ટર છે સપોઝ, અથવા લિફ્ટ છે, અથવા તમારું માઇક્રોવેવ છે, અથવા તમારું વોશિંગ મશીન છે, બરાબર. તો જેટલી પણ આ બધી હાઉસ હોલ્ડ આઇટમ કીધી, પણ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી જગ્યાએ માઇક્રો કંટ્રોલર ઓટોમેટિક પ્રોસેસ કરવા માટે માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ થતું હોય છે, બરાબર છે. હવે એક્ઝામ્પલ જો અહીંયા મેં જે કીધા ને એક્ઝામ્પલ, જો વોશિંગ મશીન, timer and other function other device like microwave, lift, etc. તો વોશિંગ મશીનમાં જે તમે ધારો કે 5 મિનિટનો ટાઈમર સેટ કરો છો, બરાબર છે. તો 5 મિનિટનું ટાઈમર સેટ કરો એનું મીનિંગ કે એ જે ફંક્શન છે એ 5 મિનિટ માટે થાય છે, બરાબર છે. ઓકે, અને એમાં તમારે એક્સ્ટ્રા ટાઈમર નાખવાની જરૂર ના પડે, એ અંદર ઇનબિલ્ટ ટાઈમર હોય જ. ખાલી તમારે એમાં ઇન્સ્ટ્રક્શન જ લખવી પડે અથવા એમાં તમારે ડેટા આપવા પડે, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન લાઈક ટેમ્પરેચર, ફ્લો એન્ડ પ્રેશર કંટ્રોલ, બરાબર છે. હવે ઘણી જગ્યાએ તમારે જેમ કે એસી હોય
તો એસીમાં ટેમ્પરેચર મીન્સ કે તમારે ફિક્સ રાખવું હોય, જેમ કે 20 કે 22 સેન્ટીગ્રેડ, બરાબર છે. તો એમાં કંટ્રોલર યુઝ કરેલું હોય. તો એ કંટ્રોલર શું કરે, કન્ટિન્યુઅસલી ચેક કરે કે ટેમ્પરેચર કેટલું છે, બરાબર છે. કન્ટિન્યુઅસલી ચેક કરે ટેમ્પરેચર કેટલું છે અને પછી એને મેન્ટેન રાખે. પછી ફ્લો કંટ્રોલ, પ્રેશર કંટ્રોલ, ઘણી ઇન્ડસ્ટ્રીમાં અમુક ટેન્ક હોય તો એમાં પ્રેશર હોય તો એને પ્રેશરને મેન્ટેન કરવું પડે, બરાબર છે. તો એ પ્રેશર છે એ કન્ટિન્યુઅસલી શું કરે, મેઝર કરે અને એને પાછો પ્રેશરને એને મેન્ટેન કરે, બરાબર. The main advantage of microcontroller is their ability to perform operation at a bit and byte both level, બરાબર છે. બીટ અને બાઇટ લેવલે ઈ મેનેજ કરે, બરાબર. ઓકે. ટિપિકલ માઇક્રોકન્ટ્રોલર કન્ટેન્ટ ફોલોઈંગ કમ્પોનન્ટ, બરાબર છે. હવે માઇક્રોકન્ટ્રોલરમાં છે ને, પહેલા તો માઇક્રો પ્રોસેસરમાં કેટલી વસ્તુ હતી કોઈને યાદ છે? માઇક્રો પ્રોસેસરમાં કેટલી વસ્તુ હતી કોઈને યાદ છે? બ્લોક ડાયાગ્રામ કે કઈ યાદ છે તમને? માઇક્રો પ્રોસેસરમાં શું હતું? કઈ પણ યાદ હોય તો કયો. બ્લોક ડાયાગ્રામ આપણે જોયું તો કઈ કઈ એડ્રેસ, વસ્તુ હતી? ડેટા, હા બોલ. એડ્રેસ, ડેટા. અવાજ બરાબર નથી આવતું. એ એડ્રેસ, તો બસ ડેટા, હતી, પણ અંદર અંદર કઈક હતું, રજીસ્ટર હતા. એડ્રેસ ને ડેટા નહીં યાર. ઇન્સ્ટ્રક્શન રજીસ્ટર, પછી હા બીજું? એક્યુમ્યુલેટર. હા, એક્યુમ્યુલેટર હોય, 6 કે 7 રજીસ્ટર હોય, પ્રોગ્રામ કાઉન્ટર હોય, પછી બરાબર. પછી બીજું શું હોય? ઇન્સ્ટ્રક્શન ડીકોડર હોય, ઇન્સ્ટ્રક્શન રજીસ્ટર હોય, એએલયુ હોય જ્યાં બધા ઓપરેશન થાય, બરાબર. તો હવે આપણે માઇક્રો કંટ્રોલરમાં શું હોય એ આપણે જોશું, બરાબર છે. જો એએલયુ એટલે અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, જ્યાં બધું સરવાળા બાદ બાકીને બધું થાય, બરાબર. એક્યુમ્યુલેટર એન્ડ અધર રજીસ્ટર, પ્રોગ્રામ કાઉન્ટર હોય, સ્ટેક પોઇન્ટર હોય, આ બે ઓલામાં હોય. હા, પછી એમાં છે ને ઇન્ટરનલ રેમ અને રોમ છે ને, આ એક્સ્ટ્રા છે, જી માઇક્રો પ્રોસેસરમાં ના હોય. જી માઇક્રો પ્રોસેસરમાં ના હોય, બરાબર છે. માઇક્રો કંટ્રોલરમાં ઇન્ટરનલ રેમ અને રોમ હોય, બરાબર. સિરિયલ અને પેરેલલ આઈઓ પોર્ટ્સ, બરાબર છે. સિરિયલ અને પેરેલલ આઈઓ પોર્ટ્સ પણ આમાં હોય. હવે આ આઈઓ પોર્ટ છે ને એ આપણે ડિટેલમાં સમજશું કે સિરિયલ આઈઓ પોર્ટ અને પેરેલલ આઈઓ પોર્ટનું બધું ફંક્શન શું છે એ આપણે જોશું, કેમ કે આપણે માઇક્રો પ્રોસેસરમાં એ વસ્તુ નહોતી, બરાબર છે. પછી નેક્સ્ટ છે ઇન્ટરપ અને ક્લોક સર્કિટ. ઇન્ટરપ અને ક્લોક સર્કિટ, બરાબર. ટાઈમર અને કાઉન્ટર, બરાબર છે. પછી એડવાન્સ માઇક્રો કંટ્રોલર ઓલ્સો હેવ એડીસી અને વોચડોગ ટાઈમર. એ આપણે જે ભણશું ને 8051 એમાં નથી, પણ બહુ એડવાન્સ માઇક્રો કંટ્રોલર હોય એમાં એડીસી અને વોચડોગ ટાઈમર હોય છે, બરાબર છે. ઓકે ડન. એડવાન્ટેજ ઓફ માઇક્રો કંટ્રોલર બેઝ સિસ્ટમ. હવે છે ને માઇક્રો કંટ્રોલર થી આપણે કોઈ પણ સિસ્ટમ બનાવીએ તો એના ફાયદા શું છે, બરાબર છે. તો સૌથી પહેલો ફાયદો છે કોસ્ટ ઓફ સિસ્ટમ ઇઝ લો because most of the component are integrated. બધા કમ્પોનન્ટ ઇન્ટિગ્રેટેડ છે, બરાબર. મોસ્ટ ઓફ ધ કમ્પોનન્ટ શું છે? ઇન્ટિગ્રેટેડ છે અને ઈ અંદર ઇનબિલ્ટ છે, બરાબર. ઇનબિલ્ટ છે. Product is small in size and highly reliable as external interface is very small. Right? Product is small in size and highly reliable as external interface is very small. System development life cycle is small and design require very less time. Right? System development life cycle is small and design require very less time. એટલે કે આપણે કોઈ પણ સિસ્ટમ ડેવલપ કરવી હોય તો માઇક્રો પ્રોસેસરથી તમે સિસ્ટમ ડેવલપ કરો ને તો એમાં વાર લાગે. કેમ? કેમ કે એમાં તમારે એક્સ્ટ્રા પોર્ટ લગાડવા પડે, એક્સ્ટ્રા મેમરી લગાડવી પડે, કાઉન્ટર લગાડવું પડે અથવા ટાઈમર લગાડવું પડે, બરાબર. તો ઇન્ટરફેસિંગ લાઈફ સાયકલ મીન્સ કે જે સિસ્ટમ કોઈ ડેવલપ કરવી હોય તો એમાં ટાઈમ વધારે લાગે. હા, અને સ્મોલ જ્યારે કંટ્રોલરમાં છે ને એ સાવ ઇઝી થઈ જાય, કેમ કે બધી વસ્તુ ઇનબિલ્ટ જ છે.
એન્ડ ડિઝાઇન રિક્વાયર વેરી લેસ ટાઈમ, એટલે એની ડિઝાઇનમાં બહુ ઓછો ટાઈમ લાગે માઇક્રો કંટ્રોલરમાં, બરાબર. પ્રોસેસરમાં વધારે ટાઈમ લાગે. સિસ્ટમ મેન્ટેનન્સ ઇઝ ઇઝી. હવે જો માઇક્રો પ્રોસેસર હોય તો એમાં 8-10 ચિપ હોવાની, આમાં એક જ ચિપ છે જેમાં બધું છે, એટલે સિસ્ટમની મેન્ટેનન્સ ઇઝી થઈ જાય, બરાબર છે. ઓકે. સિક્યોરિટી ઓફ સોફ્ટવેર ઇઝ હાઈ એઝ સ્ટોર્ડ ઇન ઇન્ટરનલ રોમ. હવે જો સોફ્ટવેરની સિક્યોરિટી છે ને એ બહુ હાઈ છે, કેમ કે આપણે ઓલામાં શું કરતા હતા ખબર હે, પ્રોસેસરમાં આપણે પ્રોગ્રામ છે એ એક્સટર્નલ રેમ અથવા રોમમાં લખતા હતા, જબકે આમાં ચિપની અંદર જ રોમ છે. હવે ચિપની અંદર જ રોમ છે, ઓલી રોમ કોઈ રિમૂવ કરી નાખે બહાર હોય તો એ સોફ્ટવેર બરાબર છે બગાડી શકાય, બરાબર છે. પણ આમાં તો ચિપની અંદર જ ડેટા સ્ટોર થાય છે, બરાબર છે. ઓકે. પોસિબિલિટી ટુ કનેક્ટ એક્સટર્નલ રેમ રોમ એઝ વેલ એઝ એક્સટર્નલ IO, બરાબર. ફંક્શન્સ ઓલ્સો સેટિસ્ફાઈઝ ધ નીડ ઓફ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ સિસ્ટમ, બરાબર. પોસિબિલિટી ટુ કનેક્ટ એક્સટર્નલ રેમ રોમ. હવે જો આમાં બીજી પોસિબિલિટી છે, ધારો કે તમે અંદરની રેમ રોમ છે એ ધારો કે તમને એમ લાગે છે કે ઓછી પડે છે, ધારો કે અંદરની રેમ રોમ છે ઓછી પડે, તો તમે બાર એક્સ્ટ્રા રેમ રોમ પણ કનેક્ટ કરી શકો. એવું નથી કે કંટ્રોલરમાં અંદર રેમ અને રોમ છે તો તમે બાર રેમ અને રોમ ના કનેક્ટ કરી શકો, પણ લગભગ જરૂર ના પડે, લગભગ એમાં જરૂર ના પડે, બરાબર છે. ઓકે. હવે જો આ બધું પિન ફંક્શન છે, માઇક્રો કંટ્રોલર પિન ફંક્શન છે, બરાબર છે. હવે એ પિન ફંક્શન આપણે જોવાના છે. દરેક પિનનું કંઈક ને કંઈક ફંક્શન છે. પહેલા હું તમને એમને ઓવરવ્યૂ આપી દઉં, પછી આપણે એને ડિટેલમાં પણ જોશું. એવું નથી કે આ આટલું છે એટલે આમાં પતી ગયું, એવું નહીં. આપણે એને ડિટેલમાં પણ સમજવાનું ટ્રાય કરશું, બરાબર. ધારો કે આ પિન નંબર 1 to 8 છે, બરાબર. 1 to 8 છે, બરાબર છે. તો પોર્ટ 1 છે. પોર્ટ 1, પોર્ટ એટલે શું કે તમે ત્યાંથી ડેટા ઇનપુટ અને આઉટપુટ, ઇનપુટ ડેટા આપી શકો અને આઉટપુટ ડેટા લઈ શકો, એને પોર્ટ કહેવાય, બરાબર છે. કોઈ પણ ડિવાઇસ તમે આની સાથે કનેક્ટ કરી શકો. પછી છે RST, બરાબર, 9 નંબર. પછી આ 10 થી 19 નંબર, સોરી 10 થી 17 નંબરની પિન છે, 10 થી 17, એને કહેવાય પોર્ટ 3. હવે આ છે ને પોર્ટ 3 તો છે જ, પણ એમાં બીજા એક્સ્ટ્રા કામ પણ થાય છે. ડેટા રિસીવ, ડેટા ટ્રાન્સમિટ, ઇન્ટરપ્ટ 0, ઇન્ટરપ્ટ 1, ટાઈમર 0, ટાઈમર 1, રીડ, રાઇટ અને રીડ, આ બધા ફંક્શન પણ પોર્ટ 3 ની પિનમાં જ થાય. પછી તમને એમ થાય કે આ પોર્ટ 3 તરીકે ક્યારે કામ કરશે અને આ એક્સ્ટ્રા ફંક્શન ક્યારે કરશે, તો એના માટે આપણે એક ફંક્શન હોય, બરાબર છે, કે પોર્ટ 3 તરીકે કામ લેવું છે કે આ જે સિંગલ લાઈન છે એના તરીકે કામ કરવું છે, એ આપણે ડિટેલમાં સમજશું. પછી આ 18 અને 19 નંબરની જે પિન છે ને, 18 અને 19 નંબરની પિન, ઈ ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ એટલે તમારે અહીંયા 3 મેગાહર્ટ્ઝ, 4 મેગાહર્ટ્ઝ અથવા જેટલી આમાં ડેટા શીટમાં આપેલું હોય એટલે ક્રિસ્ટલ અહીંયા તમે કનેક્ટ કરી શકો. એની મેક્સિમમ લિમિટ હોય એટલું જ ક્રિસ્ટલ તમે આમાં કનેક્ટ કરી શકો. અને 20 નંબરની પિન છે એ ગ્રાઉન્ડ છે, બરાબર છે. તો આ બાજુ થઈ ગયું પોર્ટ 1, પોર્ટ 3, ક્રિસ્ટલ 1, ક્રિસ્ટલ 2 અને ગ્રાઉન્ડ. હવે આ બાજુ આવી જઈએ. હવે આ બાજુ છે ને પોર્ટ 0 છે. પોર્ટ 0 એટલે પિન નંબર 39 થી લઈ અને પિન નંબર 32 સુધી પોર્ટ 0 છે, બરાબર છે. પોર્ટ 0, 0, પોર્ટ 01, પોર્ટ 02, પોર્ટ 03, બરાબર છે. ઓકે, ક્લિયર. હવે એક જ મિનિટ, આ 40 નંબરની પિન છે એ VCC છે અને આ 20 નંબરની તો આપણે ગ્રાઉન્ડ જોઈ ઓલરેડી, બરાબર. આમાં પોઝિટિવ 5 વોલ્ટ સપ્લાય આપવાનું હોય છે ને અહીંયા ગ્રાઉન્ડ આપવાનું હોય છે, બરાબર. હવે અહીંયા જુઓ 28 નંબરની પિનથી લઈ અને 21 નંબરની પિન, 28 થી લઈને 21 નંબરની જે પિન છે, બરાબર છે, એને કીધું છે પોર્ટ 2. એને શું કીધું છે? પોર્ટ 2. પોર્ટ 2 એટલે શું? 2.7, 2.6 આ બધી એની પિન છે. 2.0, બરાબર છે. એટલે આમાં પણ તમે ડેટાની આપ લે કરી શકો, બરાબર. હવે પોર્ટ 0 અને પોર્ટ 2 માં બીજું કયું ફંક્શન છે?
તો બીજું આપણે તમને ખબર હોય તો માઇક્રો પ્રોસેસરમાં એડ્રેસ અને ડેટા બસ આવતી. તો આ પોર્ટ 0 છે એ એડ્રેસ અને ડેટા બંને તરીકે કામ કરશે અને પોર્ટ 2 છે એ ખાલી એડ્રેસ તરીકે કામ કરશે. બરાબર છે? ઓકે. હવે આ ક્યારે યુઝ કરવાનું? જો તમે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરો તો. બાકી જો એક્સટર્નલ મેમરી ના હોય, ઇન્ટરનલ મેમરી હોય તો આને પોર્ટ 0 તરીકે જ યુઝ કરવાનું. તો પછી એડ્રેસ ડેટા લાઇન તરીકે યુઝ કરવાની જરૂર નથી. બરાબર છે? જો તમે એક્સ્ટ્રા કોઈ મેમરી રેમ રોમ કનેક્ટ કરો છો તો તમારે P0 અને P2 બરાબર છે? ઓકે, આમાં તમે યુઝ કરી શકો. બરાબર? ક્લિયર થાય છે બધાને? બધાને ક્લિયર થાય છે? સમજાય છે કે ઉપરથી જાય છે? હલો, આટલી પિન ખબર પડી? આમાં કઈ કન્ફ્યુઝન હોય તો કયો. જો આ EA VVP ALE ને PSEN એ અત્યારે ડિટેલમાં તમને સમજાવું છું. બરાબર છે? ઓકે. આ ALE તો તમને ખબર હશે, એડ્રેસ લેચ એનેબલ. બરાબર છે? આ PSEN છે ને EA હું તમને ડિટેલમાં સમજાવું, કેમ કે દરેક પિનનું ડિટેલ આગળ પાછું આવશે. બરાબર? ઓકે. હવે આ પિન ડાયાગ્રામ છે ને ઈ ડિટેલમાં સમજીએ પછી આપણે એનો બ્લોક ડાયાગ્રામ. પિન ડાયાગ્રામ એટલે બહારથી આ કેવું દેખાય છે ઈ, અને બ્લોક ડાયાગ્રામ એટલે એમાં અંદર કેટલી વસ્તુ હશે ઈ. તો પહેલા આપણે પિન ડાયાગ્રામ ડિટેલમાં સમજી લઈએ. MCS 51 એટલે કે માઇક્રો કંટ્રોલર સિસ્ટમ 51 ઇઝ વેરી પોપ્યુલર 8-bit માઇક્રો કંટ્રોલર ફેમિલી ફ્રોમ ઇન્ટેલ. એટલે જેમ પ્રોસેસર છે એ ઇન્ટેલ વાળાએ બનાવ્યું છે, એવી રીતે કંટ્રોલર આજે 8085 છે એ પ્રોસેસર છે એ કોણે બનાવ્યું? ઇન્ટેલ વાળાએ. એવી રીતે આ 8051 છે એ પણ ઇન્ટેલ. હવે ઘણી બધી બીજી કંપનીઓ પણ બનાવે છે. બરાબર છે? The MCS 51 include 8031, 8051, 8751 each with minor difference. એટલે કે 3151 અને 8751 હોય તો એનું આર્કિટેક્ચર બધું સેમ જ હોય, પણ એમાં થોડુંક ડિફરન્સ હોય. જેમ કે મેમરીનો ડિફરન્સ હોય, રોમનું, રેમનું, પોર્ટનું, એવી રીતે અમુક ડિફરન્સ હોય. કોઈમાં ટાઈમર ઓછા હોય, કોઈમાં ટાઈમર વધારે હોય, એવા આમાં ડિફરન્સ હોય છે. બરાબર? 8031 and 8051 do not contain ROM, while 8751 contains 4 kilobyte of internal ROM. તો જુઓ, આમાં ફેર તમને ખબર પડી કે આ 31 છે તો એમાં રોમ છે જ નહીં, જબકે 51 છે એમાં 4 કિલોબાઇટ ઇન્ટરનલ રોમ છે, અને રોમની જરૂર પડે. બરાબર છે? ઓકે. આમાં 8051 માં હોય, ડુ નોટ કન્ટેન આમાં ના આવે. બરાબર? ખાલી 8031 માં ડુ નોટ કન્ટેન, 8051 માં તો હોય. હા, 8031 ડુ નોટ કન્ટેન રોમ, while 8051 અને 8751 contain 4 kilobyte internal ROM. એટલે વળી અહીંયા કંઈક ખોટું લખાઈ ગયું હશે મારાથી. બરાબર? 32 pin used for parallel IO, 4 pins for control function, 2 for clock and 2 for power supply. બરાબર? એટલે 32 પિન છે ઈ પેરેલલ IO માટે યુઝ થાય છે, 4 પિન કંટ્રોલ ફંક્શન માટે યુઝ થાય છે, 2 ક્લોક માટે અને 2 પાવર સપ્લાય. 2 પાવર સપ્લાય માટે કઈ 20 નંબર અને 40 નંબર. બરાબર છે? ઓકે. ચલો હવે આગળ. હવે વન બાય વન આપણે પિન ડાયાગ્રામ સમજશું. ધ્યાન રાખજો, પિન નંબર યાદ રહીએ તો પિન નંબર યાદ રાખતા જાજો કે આવી રીતે પિન છે. બરાબર છે? આવી રીતે યાદ રાખજો. બરાબર? હવે પિન નંબર સપોઝ 40 છે, ધારો કે પિન નંબર 40 છે VCC. This pin is used for power supply. પાવર સપ્લાય માટે આ પિન યુઝ થાય છે. પિન નંબર 20 છે ઈ ગ્રાઉન્ડ માટે. પિન નંબર 20 is used as a ground pin. બરાબર? તો આ બે પિન તો તમને યાદ રહી જાય એવી છે, સપ્લાય આપવાનું અને ગ્રાઉન્ડ આપવાનું. બરાબર છે? હવે ક્લોક જનરેશન. પિન નંબર 18 અને 19 ઉપર તમારે ક્લોક કનેક્ટ કરવાનું. 8051 contains on chip clock generation with crystal connected between pin number crystal 1 and crystal 2. એટલે આ 19 અને 18 અને 19 નંબરની પિનમાં તમારે માર્કેટમાંથી ક્રિસ્ટલ મળે છે રેડીમેડ. એ ક્રિસ્ટલ તમારે આમાં લગાડી દેવાનું. બરાબર? ક્રિસ્ટલ સાથે કેપેસિટર ને અમુક રીસેટ સર્કિટ કનેક્ટ કરવાની હોય, બધું એ બધું એક તમને સર્કિટ દેખાડી દઈશ, એટલું બહારથી તમે કનેક્ટ કરવું પડે. બરાબર? પછી હવે છે કંટ્રોલ ફંક્શન.
કંટ્રોલ ફંક્શન કેટલા છે? there are 4 કંટ્રોલ પિન્સ, બરાબર છે. પહેલું છે ALE પ્રોગ્રામ, PSEN, EAVPP અને રીસેટ. હવે આ ચારમાંથી એક તો ફિક્સ છે, રીસેટ. રીસેટ એટલે શું કરે? 8051 ને રીસેટ કરે, બરાબર. રીસેટ પિન ઇઝ યુઝ ટુ reset 8051 microcontroller by giving a positive pulse to this pin, બરાબર છે. તો આ રીસેટ પિન થઈ ગઈ 9 નંબરની, જેને આપણે RST પિન પણ કહીએ છીએ. RST એટલે રીસેટ. ઓલા 8085 માં RST એટલે રીસેટ ના થયો, એમાં RST 0 થી લઈને RST 7 એ ઇન્ટરપ્ટ હતું. એટલે અહીંયા તમારે કન્ફ્યુઝન ના થાય તો RST ને બદલે તમે રીસેટ પણ લખી શકો. હા, નહીં તો તમને બેયમાં ડિફરન્સ પાછું એમ થશે કે RST ઓલામાં તો ઇન્ટરપ્ટ હતું ને અહીંયા RST એટલે રીસેટ કેવી રીતે? તો અહીંયા RST ને બદલે તમે રીસેટ પણ લખી શકો, બરાબર. હવે આ ઇમ્પોર્ટન્ટ પિન છે 29 નંબરની, PSEN, બરાબર છે. એને કહેવાય પ્રોગ્રામ સ્ટ્રોબ એનેબલ. તો કેવી રીતે વાંચવાનું? P એટલે પ્રોગ્રામ, S એટલે સ્ટ્રોબ, EN એટલે એનેબલ, બરાબર છે. EN એટલે એનેબલ. and goes low during the external memory access. જ્યારે તમારે બહારની મેમરીને એક્સેસ કરવું હોય ત્યારે આ પિનને લો હોય, આ પિન ઉપર લો હોય ત્યારે એ બહારની મેમરી એક્સેસ કરે, નહીં તો બાય ડિફોલ્ટ એ અંદરની મેમરી એક્સેસ કરે, બરાબર છે. ક્લિયર બધાને? આઈ હોપ કે બધાને સમજાય છે, ધીમે ધીમે સમજાય છે બધાને. ઓકે, ચલો નેક્સ્ટ. હવે બીજું આવ્યું પિન નંબર 30. પિન નંબર 30 ઈ છે ALE અને પ્રોગ્રામ. હવે આ સ્લેશ કરેલું છે મીન્સ કે એના બે ફંક્શન છે. ઈ ALE તરીકે પણ કામ કરે અને પ્રોગ્રામ તરીકે પણ કામ કરે, બરાબર. એડ્રેસ લેચ enable pin is an active high output signal if we use multiple memory chips, then this pin is used to distinguish between them, બરાબર. This pin also gives the program pulse input during programming EPROM. હવે જ્યારે તમે EPROM છે એટલે કે કંટ્રોલરમાં અંદર જે રોમ છે એનું તમારે પ્રોગ્રામિંગ કરવું હોય ત્યારે આ પિન ઉપર તમારે પ્રોગ્રામ પલ્સ આપવું પડે. આ પિન ઉપર તમારે શું કરવું પડે? પ્રોગ્રામ પલ્સ, બરાબર છે. હવે આ લાસ્ટ પિન છે, લાસ્ટ પિન છે પિન નંબર 31, EAVPP, બરાબર. આમાં જો લો હોય તો એક્ઝિક્યુટ પ્રોગ્રામ ફ્રોમ એક્સટર્નલ મેમરી, અને આ જો હાઈ હોય તો એક્ઝિક્યુટ પ્રોગ્રામ ફ્રોમ ઇન્ટરનલ મેમરી. એટલે કે આને તમારે હંમેશા લો એક્ઝિક્યુટ પ્રોગ્રામ ફ્રોમ એક્સટર્નલ, તો આને હંમેશા તમારે 5 વોલ્ટ આપવાના. કેટલા? 5 વોલ્ટ. 5 વોલ્ટ શું કામે આપવાના? કેમ કે આપણે દર વખતે પ્રોગ્રામ છે ઈ ઇન્ટરનલ મેમરી થી જ એક્ઝિક્યુટ કરશું, અને એવું કોઈ હાઈ-ફાઈ પ્રોગ્રામ નથી હોતું કે ઈ પ્રોગ્રામ તમારે એક્સટર્નલ મેમરી થી એક્ઝિક્યુટ કરવું પડે. નોર્મલી જે રેમ અને રોમ છે ઈ આપણે ઇનફ હોય છે, બરાબર છે. ઇનફ મેમરી હોય છે, જેના કારણે આપણે ઇન્ટરનલ મેમરીમાંથી જ પ્રોગ્રામ રન કરાવશું, બરાબર છે. ઓકે ઓકે. receives 21 વોલ્ટ ડ્યુરિંગ EPROM પ્રોગ્રામિંગ, તો મેં તમને કીધું, બરાબર. હવે પોર્ટ 0, હવે 4 પોર્ટ આવશે. ઓલી બધી પિન પતી ગઈ બધી, બરાબર છે. હવે દરેક પોર્ટનું ફંક્શન આવશે. જેમ કે પોર્ટ 0 છે તો એનું પિન નંબર શું છે? પિન નંબર 32 થી 39 છે. It is an 8-bit bidirectional IO port with bit addressing capability. It acts as a multiplex address and data bus for external memory access, બરાબર છે. એક્સટર્નલ મેમરી એક્સેસ માટે આ યુઝ થઈ શકે, બરાબર છે. 8-bit બાયડાયરેક્શનલ પોર્ટ છે, IO પોર્ટ છે, એડ્રેસિંગ કેપેબિલિટી છે, બરાબર છે, અને મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા છે, બરાબર છે. હવે મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા એટલે શું? એમાં જો ALE હાઈ હોય તો આ પોર્ટ 0 ઉપર એડ્રેસ આવે, અને ALE લો હોય તો પોર્ટ 0 ઉપર ડેટા આવે. પણ સપોઝ તમને એડ્રેસ ડેટા બસ તરીકે નથી ઉપયોગ કરવો, એનો પોર્ટ તરીકે ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો, બરાબર. હવે તમને એમ થાય પોર્ટ એટલે શું? તો પોર્ટ એટલે કોઈ 8 બીટના પેરેલલ ડેટા છે
એ તમને અંદર લઈ આવવા હોય અથવા બહાર લઈ જવા હોય તો તમે આ પોર્ટનો ઉપયોગ કરી શકો. બરાબર છે. હવે આવ્યું પોર્ટ 1. બરાબર. It is an 8-bit bidirectional IO port with bit addressing capability. બરાબર. હવે bit addressing capability એટલે શું કે આ પોર્ટ 1 માં જેટલી 8 પિન છે ને એમાં દરેક પિનને તમે અલગ પિન તરીકે યુઝ કરી શકો. બરાબર. એને કહેવાય bit addressing capability. હવે આવ્યું પોર્ટ 2. પોર્ટ 2, it is an 8-bit bidirectional IO port with bit addressing capability. It is used as a higher order address bus for external memory access. હવે આમાં higher order address એટલે કઈ તો AD0 to AD7 એટલે A8 to A15 એટલે આમાં આવશે A8 થી લઈ અને A15 સુધી. બરાબર છે. ઓકે, ડન, ડીલ. ઓકે. હવે પોર્ટ 3 પિન નંબર 10 થી 17. The port 3 pins are similar to port 1 pins and can be used as a universal input or output pin. These pins have dual function pins and the function of each pin is given as below. હવે પોર્ટ 3 છે ને એ એક એવો પોર્ટ છે જે તમારે પોસિબલ હોય ત્યાં સુધી પોર્ટ તરીકે ઉપયોગ નહીં કરવાનું. કેમ? કેમ કે એમાં બીજા ઘણા બધા ફંક્શન તમે કરી શકો. કયા કયા ફંક્શન કરી શકો તો જો સિરિયલ ઇનપુટ, સિરિયલ આઉટપુટ. એટલે સપોઝ એક જ લાઈન ઉપર જો તમે ડેટા લેવા હોય તો ડેટા ઇનપુટ લઈ શકો ને ડેટા આઉટપુટ આપી શકો. સિરિયલ ઇન અને સિરિયલ આઉટ. બરાબર. પછી છે INT0, INT1. બરાબર છે. એક્સટર્નલ ઇનપુટ 0 અને એક્સટર્નલ ઇનપુટ 1. બરાબર. પછી છે ટાઈમર 0 અને ટાઈમર 1. બરાબર છે. પછી છે રીડ અને રાઇટ. તો રાઇટ એટલે એક્સટર્નલ ડેટા મેમરી રાઇટ સ્ટ્રોબ અને રીડ સ્ટ્રોબ. બરાબર છે. એટલે તમારે નોર્મલી આ રીડ રાઇટનું ક્યારે ઉપયોગ થાય? જ્યારે તમે બીજી કોઈ ચિપ કનેક્ટ કરી હોય તો અહીંયાથી ડેટા રીડ કરવા હોય ત્યારે તમે પછી પોર્ટ 3 નો ઉપયોગ ના કરી શકો, કેમ કે પોર્ટ 3 નો ઉપયોગ આ રીડ રાઇટ પિનનો ઉપયોગ કરવો પડે. કેમ કે જ્યારે એમાંથી ડેટા રીડ કરવા હોય તો રીડ ઉપર લો સિગ્નલ આવે, જ્યારે ડેટા રાઇટ કરવા હોય તો રાઇટ ઉપર લો સિગ્નલ આવે. તો પોસિબલ હોય તો પોર્ટ 3 નો ઉપયોગ બહુ ઓછું થાય છે. બરાબર છે. ઓકે. અને સૌથી વધારે ઉપયોગ કોનો થાય તો તમે જુઓ આમાં જી પોર્ટમાં ડ્યુઅલ ફંક્શન ના હોય ને એનું સૌથી વધારે ઉપયોગ કરવાનું. તો અહીંયા તમે જુઓ આ પોર્ટ 1 છે ને એમાં કોઈ પણ ડ્યુઅલ ફંક્શન નથી. અહીંયા ડ્યુઅલ ફંક્શન છે, અહીંયા પણ ડ્યુઅલ ફંક્શન છે ને અહીંયા પણ ડ્યુઅલ ફંક્શન છે. બરાબર. ઓકે. તો બધાયમાં ડ્યુઅલ ફંક્શન છે. ખાલી આ પોર્ટ 1 છે એમાં ડ્યુઅલ ફંક્શન નથી, ખાલી પોર્ટ તરીકે જ ઉપયોગ થાય એનું. એટલે કે આમાં કહેવાનો અર્થ એમ છે કે પોર્ટ 1 છે એ તમે યુઝ કરી શકો સૌથી પહેલા, પછી જરૂર હોય તો બીજા પોર્ટનું તમે ઉપયોગ પોર્ટ તરીકે કરી શકો. બરાબર છે. તો અહીંયા સુધી આપણે પિન ફંક્શન જોયું. બરાબર છે. હવે બીજા ફીચર્સ શું છે? બીજા ફીચર્સ એટલે આ પિન ફંક્શન સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ એમાં છે? જેમ ઓલામાં કેમ રજિસ્ટર હતા, ઇન્સ્ટ્રક્શન ડીકોડર હતું ને ALU હતું ને એવી રીતે પ્રોસેસરમાં કેમ જોયું, તો આમાં બીજા ફીચર્સ શું છે? તો અહીંયા છે 8-bit ALU with accumulator A and B. એટલે બે રજિસ્ટર થઈ ગયા A and B. 16-bit કાઉન્ટર છે આમાં, 16-bit ડેટા પોઇન્ટર છે, 8-bit પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે, 8-bit સ્ટેક પોઇન્ટર છે અને 4 કિલોબાઇટ ઇન્ટરનલ રોમ અને EPROM. આ રોમ પણ હોઈ શકે અને EPROM પણ હોઈ શકે. એ તમારે નંબર થોડુંક અલગ હોય. બરાબર છે. ઓકે. આ થોડુંક અલગ એટલે 8051 જ, પણ આગળ પાછળ 89C51 એવું બધું આવે છે એવી રીતે. બરાબર. પછી બીજું શું હોય તો જુઓ 120 બાઇટ ઇન્ટરનલ રેમ, 4 પ્રોગ્રામેબલ IO પોર્ટ, એ તો આપણે ઓલરેડી જોયા. બે 16-bit ના ટાઈમર અને કાઉન્ટર હોય, ફૂલ ડુપ્લેક્સ સિરિયલ બફર, ટોટલ 5 ઇન્ટરપ્ટ, બે એક્સટર્નલ હોય અને 3 ઇન્ટરનલ હોય, કંટ્રોલ રજિસ્ટર ટીકોન અને ટી મોડ, પછી એસકોન, પીકોન, બરોબર, સિરિયલ કંટ્રોલ, પાવર કંટ્રોલ,
બરાબર, આઈપી અને આઈઈ, ઇન્ટરપ્ટ પ્રાયોરિટી અને ઇન્ટરપ્ટ એનેબલ, ઓસિલેટર એન્ડ ક્લોક સર્કિટ. બરાબર છે. ઓકે, તો આટલું કંટ્રોલરમાં આટલી બધી વસ્તુઓ આવે. હવે તમને એમ થાય કે આ આટલું બધું છે, તો આપણે તો ખાલી અત્યારે પિન ડાયાગ્રામ જોયું. હવે આ બધી જેટલી પણ વસ્તુ છે, જેમ કે ડીપીટીઆર છે, તો એ આપણે ડિટેલમાં ભણશું. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે, તો એ આપણે ડિટેલમાં ભણશું. રોમ છે, રોમ અને રેમ, તો એ પણ આપણે ડિટેલમાં ભણશું. પછી આ આઈઓ પોર્ટ ને આપણે ડિટેલમાં સમજશું. ટાઈમર છે, તો ટાઈમર કેવી રીતે કામ કરે, ઇન્ટરપ્ટ કેવી રીતે કામ કરે, બરોબર, કંટ્રોલ રજિસ્ટર કેવી રીતે કામ કરે. એટલે ચિંતા ના કરતા, આ ખાલી નામ છે, અત્યારે એના ફીચર્સ લખ્યા છે. હવે આ બધું જેટલું લખેલું છે સ્ક્રીન ઉપર, એ બધું પાછું આપણે ડિટેલમાં ભણશું. બરાબર છે. ઓકે, તો આ દરેક માટે આપણે એક લેક્ચર આપણે, જેમ કે રેમ છે, તો રેમ ને સમજવા માટે એક લેક્ચર જોશે, કેમ કે રેમમાં 128 બાઇટ સિમ્પલ 128 બાઇટ નથી. એમાં બીટ એડ્રેસેબલ રેમ છે, રજિસ્ટર બેંક છે, બરોબર, જનરલ પર્પઝ રેમ છે. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ સમજશું. તો આજ પૂરતું જો તમને કંઈ એવું હોય કે ભાઈ થોડુંક વાંચવું હોય, તો તમે ખાલી એનું પિન ડાયાગ્રામ છે એ એક વખત જોઈ લેજો. બરાબર છે. ઓકે, ક્લિયર. અને થોડુંક છે ને આમાં છે ને પ્રોસેસર કરતાં કંટ્રોલરમાં ડિવાઇસ વધારે છે, એટલે તમારે થોડુંક આમાં વધારે ધ્યાન આપવું પડશે. બરાબર છે. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે એનો બ્લોક ડાયાગ્રામ આપણે ડિસ્કસ કરશું. બરાબર છે. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર, એક જ મિનિટ.